હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે ચક્રીય સંયોજનો. એક ચક્રીય સંતૃપ્ત સંયોજનોનું નામ અનુવર્તી સરળ શૃંખલાવાળા આલ્કેનના નામની આગળ સાયક્લોપૂર્વક લગાવવાથી મળે છે. ઉપશાખા હાજર હોય તો આગળ મુજબ નિયમો લાગુ પડે છે. પેલા 5 નિયમો જોયા, હવે આ બી એક નિયમ છે એક પ્રકારનો. તો જુઓ, આવી રીતના ચક્ર છે, 1 2 આવી રીતના છે આમ. તો આ 1 કાર્બન 2 3 4 ને 5 5 કાર્બન એટલે શું કહેવાય? પેન્ટેન. પેન્ટેન પણ કેવું છે? ચક્રી એટલે શું લાગે? સાયક્લો. હવે અહીંયા આવી રીતના છે, આ બી ચક્રી એટલે શું લાગશે? સાયક્લો. બરાબર. અહીં છે સમૂહ, અહીં છે આ CH2, આ CH3, CH3, આ CH3. બરાબર. હવે અહીંથી જઈથી નજીક પડે ત્યાંથી દેખો, અહીંથી તો આ નામ તો ગણાય ના, પણ અહીંથી જ ગણવા લેતા. 1 2 3 4 5 અને 6 6 છે એટલે શું આવે? હેક્ઝેન. પણ કેવું? ચક્રીય એટલે સાયક્લો હેક્ઝેન. પણ પહેલા કાર્બન પર 2 મિથાઇલ છે, અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર છે ને, ત્રીજા નંબરના કાર્બન પર ઇથાઇલ છે. તો હવે ABCD પ્રમાણે આ સ્વર છે એટલે પહેલાં આવે, કયા નંબરના કાર્બન પર છે? ત્રીજા. તો 3 ઇથાઇલ, આ 1 1 2 છે એટલે શું લખાય? ડાય મિથાઇલ સાયક્લો હેક્ઝેન. તો 3 ઇથાઇલ 1 1 ડાય મિથાઇલ સાયક્લો હેક્ઝેન, આમ નામ અપાય. પછી આગળ ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનોનું નામકરણ. હવે એનું નામકરણ કેવી રીતના જો, ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે છે કે જેથી ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલ કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ મળે. હવે આનો નિયમ, ઉદાહરણ તરીકે CH3 CH2 CH CH3 CH3 CH2 CH OH CH3. બરાબર. આ બી OH જ છે. જો શું કીધું આમાં? ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ કાર્બન શૃંખલા એટલે લાંબામાં લાંબી શૃંખલા. કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે કે જેથી ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલ કાર્બન પરમાણુ ન્યૂનતમ ક્રમ મળે. હવે આ જે સમૂહ જોડાયેલો છે ને, બે એક જ છે. સમૂહ જોડાયેલો છે એને નજીકથી સ્થાન મળે, એમ નજીક, બહુ જલ્દી. મેં પેલું નહોતું કીધું આ રસ્તાથી જઈએ, આ રસ્તાથી જઈએ, જઈથી મને નજીક પડે ત્યાંથી. હજુ આ રસ્તાથી જાઉં, 1 2 3, ઓહો ત્રીજા નંબરના કાર્બન પર મને તો આ મળે OH. OHમાં લેવાનું છે પણ કયા નંબરના? આ બાજુના રસ્તાથી જવું તો ઓહો 1 2 ને 3, ઓહો ત્રીજાના સ્થાન પર. હવે આ બાજુથી જવું તો 1 ને 2, ઓહો બીજા જ સ્થાન પર મને OH મળી જાય. મારે OH લેવાનું છે. અહીંથી જાઉં તો મને ત્રીજા સ્થાન પર મળે, અને અહીંથી જો તો મને તો ઓહો તૈયાર બીજા સ્થાન પર મળ્યું. તો હું એટલું બધું લાંબુ ચાલવા જાઉં કે પછી અહીંથી જે નજીક મળે છે ત્યાંથી લઈ લઉં? તો કંઈથી લેવાનું? અહીંથી જે નજીક મળે ત્યાંથી નામ આપવાનું. તો શું કહે? 1 2 ને 3, 1 2 3 ને 4 છે એટલે બ્યુટેન. કયા નંબરના કાર્બન પર છે? બીજા નંબરના કાર્બન પર. 2 ઓલ. આવી રીતના નામ અપાય. બરાબર. જોઈ લો, અહીં રહ્યું આ પહેલું, આ બી આનું જ છે. હા, આ બીજું આજનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.